મિત્રો જય દાડા જય દ્વારકા જય માતાજી બધાને. એટલે બસ આપણા ડાયલોગ સાથે આપણે નવી હવાર ચાલુ થઈ ગઈ છે રે. આપણે તો દાડી બધા માતાજીના નામ લઈને અત્યારે પાણી વાળો આવી ગયા છીએ. એટલે તમને ખબર છે પાણી વાળવી છે ને નાખું ભૂગવું આવ્યું છે એટલે વાળવું પડશે. એટલે બધાને કહી દઉં છું આપણે જલ્દી તમે 200 સબસ્ક્રાઈબર પાસે પુગાડી દીધો. હમણાં થોડા ઘણા વિડીયો વાયરલમાં છે એટલે તમારો બધા સપોર્ટ વધે છે. તો આપણે એટલે થોડોક જર્નીની અંદર આટલા સબસ્ક્રાઈબર કરી આવ્યો છું કે મેં ઘણા ચેનલ વાળા બનાવ્યા છે ક્યાં એટલે 100 સબસ્ક્રાઈબર ઉપર ગયા નથી કંઈ. તો તમારા સપોર્ટની વજહ છે. અને અમારા બધા ગામના બધા ભાઈઓ અને બધા ભાઈઓને કહી દઉં છું એમાં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મને મારા વિડીયો જોવો છો એટલે થોડો ઘણો વાયરલ થઈ જશે. એટલે હાલો ઘડીક બ્લોગમાં કન્ટિન્યુ એટલે નાખું વાળી એટલે ફૂગવા થયું છો. હાલો તો તમે મોબાઈલ આઠો મૂકી તમને દેખાડી દો. હાલો મિત્રો, અત્યારે તમે ઘણા ટાઈમથી હમણાંથી બ્લોગ નથી બનાવ્યો એટલે થોડુંક કેમેરામાં ધૂળ છોટીને સાફ કરી દેખી રહ્યા. ઘણા ટાઈમથી બ્લોગ નહોતો બનાવ્યો એટલે કેટલા દી થઈ ગયા, ઘણો ટાઈમ થઈ ગયો. હમણાંથી બ્લોગ આવ્યો નહોતો એટલે માફ કરજો. ને અત્યારે આપણો બ્લોગ આવી ગયો છે ને જો આપણે પાણી વાળીએ છીએ. બીજું તો કંઈક આ પાસે પાણી વાળો ખેતર જ વિડીયો બનાવું છું આપણે ઘરેથી નહીં. લીલાપુરમાં આપણા ગામમાંથી વિડીયો નથી આવ્યો એટલે માફ કરજો. થોડાક દીમાં આપણે થોડોક અત્યારે હું નથી કહેતો પછી તમને કહીશ એક સરપ્રાઈઝ છે. એટલે એક વિડીયો શૂટ થાય છે કે હું કરવાનો છું કંઈક એક ફ્રેન્ક. એટલે એ કોઈ અત્યારે નામ નહીં જોતો. એ વિડીયો જોતો તો હશે બંને એ કોઈ હશે પણ એને ખબર નહીં હોય મારી યાર ફ્રેન્ક થઈ જવાનો છે. પણ તો એને કહી દઉં છું ચેતવણીથી રહીજો જેટલા સૌ એટલા. એટલે બીજો કોઈ મોટા વાયરસ નથી, નાના વાયરસ છે. એટલે મોટા તો કેમ ખરેખર મારી માંથી રી નીકાળી લીધી હોય એટલે વારવાલા તો ખબર હતો મોટા શું કહી લે ઢોકો લઈને વાય થઈ પડ્યો કંઈ નક્કી ન રહે. કેમ રમે તો મેં કીધું કાંઈ નક્કી એટલે મોટાની કાંઈ ફ્રેન્ક નથી કરવાનો, નાના વાયરસ કરવાનો છે. એટલે તમે વિડીયો જોતા જઈશું એટલે આપણે થોડાક દીમાં પછી તમને એક સરપ્રાઈઝ મળી જશે. એટલે 3-4 દીમાં એટલે અમારા ગામમાં જ કોઈ વિડીયો ન બનાવવા મળે સારું ન કરે. મારું સરપ્રાઈઝની બધું તમને ખબર પડી જાય થઈ જશે. એટલે જો જીરું ઉગી ગયું છે, થોડું દેખાશે તમને. અને 4-5 દિવસથી વિડીયો એટલે કે કેમ અત્યારે જો શિયાળો ચાલુ થઈ ગયો છે કોટ પહેરીને બેઠો છું. અને હારે જો આ બૂટ પહેરીને બેઠો છું કેમ સીણામાં પાણી વાળો જવાનું છે એટલે ખારા ન પગતા એટલે જો. અને મિની બ્લોગ જોવો હોય તો સાહિલ વસાણી બ્લોગમાં મળી જશે અને સાહિલ વિડીયો લીલાપુરમાં મળી જશે. બે એડ કરું છું એમાં. એટલે અને નવા હોય તો જરૂર પેજને ફોલો કરી આવજો, નાને સબસ્ક્રાઈબ કરીને જાજો. એટલે આ વિડીયો કેટલા પાય પૂગો છે સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ ને કોમેન્ટ તો કરાવી દેજો એટલે મને ખબર પડે કયા ગામથી જોવો છે મારા વિડીયો. એટલે જલ્દીથી આ કહી દઈએ એ કહેતા હોય સાવ કેરો કીધું ત્યાં ઓલા ડંડા ફેરવી રાખ્યા સર. અત્યારે આપણે થોડું ફાસ્ટ બોલાવ્યું સીધું બોલાવ્યું વાક કર્યું. એટલે મિત્રો અત્યારે જો આપણે ભાઈઓ એટલે બધા જો શેડા પાડીવાળો આવી ગયા છે. શેડા આ એક બાજુના કેરા બે બાજુનો ઓછા હાલે છે, ઓલી બાજુ એક વધારે હાલે છે. ભલે જો બધા ખાતરે નાખ્યું છે તમને દેખાતું હોય તો બધું ખાતર પડ્યું છે ને આવા સાવા પાડેલું ઔષધિક છે. અને થોડી ગરમી થવા પડી છે એટલે હવે કાઢી નાખ્યું છે. આ જો આપણે જીરું બધાની પહેલાં આવી હતી. જીરું તમને દેખાતું છે કેવું લીલું દેખાય છે. મને દેખાય છે આમાં જો આ બધું જીરું દેખાય છે. નીચે સીધો તમને દેખાડો આ જો જીરું કેવડું થઈ ગયું છે. ફોટો એક તમને લાટ પાડી. હાલો મિત્રો, અત્યારે જો આપણે શેણામાં ફાલ આવી ગયું છે તોડી નાખ્યું. સોરી માફ કરજો ને જો અંદર આ પોપટા આવવા મળ્યા છે એટલે અંદર કાંઈ છે નહીં પણ ફૂટી ખોટા જો આવી ગયો ફાલે આવી ગયું છે અને પોપટા આવવા મળ્યા છે ક્યાંક હવે. અને 2-3 પાણીની જરૂર છે, કાંઈ જાદુ છે નહીં. 2-3 પાણીની જરૂર હોય એટલે જોઈ લેવી ગયો છે ને એટલે ફૂગી એમ તો નથી ફૂટી નથી ગયો જોતા હાલો. એટલે વ્લોગમાં કન્ટિન્યુ તમે રહેવાના છો હોય તો મને ખબર છે. એટલે આપણે આ બસ હેરા જઈશ કે ફૂટું નથી એટલે જોતાય ફૂટ્યું તો નથી લાગતું. પર પાણી તો જાય હરખું જ આવશે કે ફૂટ્યું નથી. ઓલા પણ બધા બેઠા છે તો દેખાય બેઠા છે. જોબ હટી જાય એટલે મારું મોટું દેખાતું. એટલે ચાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે. અત્યારે બધી જોયું છે આલી ઉપર અત્યારે લોક કેવું છે અત્યારે શું આપણે પાણી થોડુંક ગળવા પડે પછી જાઓ. એટલે અત્યારે જવા જો બૂટ પહેરી પાછળ આવ્યું નથી પાણી થરખું થયેલું જાય છે. એટલે જો જીરું ઉગી ગયું છે. આમાં સડ્યા છે ને ઘણું વાયું જો આ સડ્યા ઊભા છે. બીજું કંઈ તો નથી આપણે બેઠા છે બીજું તો નથી કાંઈ. તો થંબનેલ જોઈને તમે થંબનેલ તો બે રીતે બનાવ્યો છે મને એ નથી ખબર. એટલે થંબનેલ બને પછી મને ખબર પડે ને. એટલે મેં કાંઈ આમ
હા બ્લોગ બનાવવાનું મેં એમ નથી ઓલા બધા કહેતા નથી કે પહેલાં બ્લોગની સ્ક્રિપ્ટિંગ કરવાનું મેં સ્ક્રિપ્ટ બી કાઢી કે સીધો બ્લોગ ચાલુ કરી દીધો છે એટલે મગજમારી નહીં જે થતું એ કહી દેવાનું એટલે આવી હાલચાલ છે એટલે જો આવું કામ કર્યું છે આપણે અત્યારે આવું કર્યું છે નકર તો ઘણું કામ છે તમને ખબર હશે મારા જેટલા ડેલી વ્લોગ જોતા છે એને ખબર જ હશે મારું શું કામ છે મેન યુટ્યુબની અંદર જ કામ કરું ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે ઓછી કામ કરું ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હોય તો લાઈક કરી દેજો હા જો પાણી હેલું જશે અહીંયા શેણે ઘણા મોટા થઈ ગયા છે નીચેથી આવું કંઈક દેખાય છે વ્યૂ જોવો તો જો કેવું દેખાય છે હા ઓલા સોંગમાં નથી એડ કરતો પણ ખાતા થઈ ગયા છે ટકરા શેડ્યા હા એ મારું બાપુ જો કાંક ડબલું ને એવું લઈને આપણે અત્યારે નાખવું વાળવું નથી એટલે વાર છે એટલે બેઠા છીએ ચાલો ઘડીક રહીને મળશું બાય થાય ભાઈ લીધું છે ને આપણે નીકળી જાય ટોપી માથા પહેરીને એટલે કોટની ટોપી પહેરી દીધી થોડી હવા જાય કાનમાં એટલે મને ટાઈટ આવે છે એટલે હવે સીધા ખાઈ બાઈને સીધા પાછા નીકળી ગયા પાણી વાળવા પાછા બૂટ તૈયાર થઈ ગયા છે એટલે કેમ કાલ કરેલા કપડાં બહુ ખરાબ થઈ ગયા હતા એટલે થોડીક સેફટી રાખી લેવી જો શેણામાં પહેલા દિવસે બહુ હતા તમને ખબર તો શેણામાં ખાર તો હોય જ છે એટલે જો ચાલો નાખું વાળી એટલે વ્લોગ તમારે ઘડીક કહેવા માટે જ બનાવ્યો હતો એટલે હાલો ઘડીક કહીને મળશું એટલે વ્લોગમાં કન્ટિન્યુ જો એટલે હાલો વચમાં ટીમકું મીડી ફેમિલી હતા 4 વાગી ગયા છે આપણા સિક્યુરિટી ગાર્ડ એટલે શાહરુખ ખાન ભાઈને તમને કહી દીવાય આપણા ખેતરમાં લાયા છે ડ્યુટીમાં છે ને ના આલિયા ભટ્ટ શું છે દીપિકા પાદુકોણ અહીંયા ઊભી છે જો રે જીરામાં રાખી દીધે છે એટલે પૈસા છે તો બડી બડી બાતી એવો તો સોંગ મિની બ્લોગમાં જોયું તો છે ને સાચીમાં થઈ ગયું છે 100 સાચી થઈ ગયું છે એટલે હવે બ્લોગ બનાવવામાં કાંઈ ઉપાધિ છે નહીં ને તો અહીં થોડું કેરાને હરખું કરી લઈએ થોડો ગલ છે એટલે માફ કરજો કેમેરો કે છે હાથમાં મોબાઈલ છે ને જોવો છે હું દેખાવ હા મીરજાન આમાં એકમાં વધારે પાણી આવે છે અને ઓલામાં ઓછું આવે છે એટલે થોડુંક આમાં વધારે દેવી અરે 2 મોટરનું પાણી આવતું છે લગભગ તો એટલે હવે ડબલ પાણી આવશે બે ફૂટી ગયું તોય જો જવા મળ્યું છે ત્રાવું પાણી આગળથી થોડુંક રેગ્યુલરલી કરી લો આગળથી થોડુંક ખરખું કરી લઈએ પાણી હાથથી કરી લેવા ઢીલી જમીન છે ને હાલો એમાં વધારે દીધું છે પાણી એટલે તમારે વાતો કરવાનું ભૂલાઈ ગયું યાર મિત્રો હું જોતો નથી મારા હાથમાં મોબાઈલ છે ભૂલી ગયો માફ કરી દીજો પાણી થોડુંક ત્રાવું હાલે છે કાંઈક કરવું તો પડશે જુગાડ તોય થોડું ઘણું આમ અહીંયા પી દઈએ આમ અંદર ચોળામાં પાણી ન કરે શું કહેવાય બૂટમાં તો પાણી પી જાય પાણીના અત્યારે ગુંડા થઈ જશે મને ખબર આમ થઈ ગયું એટલે હું સાફ કરીને આવ્યો કોરા કરીને થઈ જશે પાછું ટોપી ઓઢી છે અજીબ લાગતો છે ટોપી કાઢ નાખ્યો એટલે થોડો ખર્ચ થઈ જાય જેવો તેવો આગળથી બ્લોગ બનાવતા હોય તો સારું લાગે આપણે બ્લોગ જ બનાવતા હું થાકી જાઉં છું ને આમ ના બનાવું થોડો ઘણો સપોર્ટ કરો એટલે હમણાં સપોર્ટ તો થાય જ છે થોડો ઘણો એક ને એક વિડીયો વાયરલ હોય જ મારો એટલે એ વાયરલ મારા તરફથી હું વાયરલ જ ગણી છે તોય જેટલા જોવો છે એટલા સબસ્ક્રાઈબ કરતા થઈ ગયો એટલે જેટલા જોવો છે એટલા કરે જ પણ એનથી ડબલ યુઝ આવે ને ત્યારે માનું કોણ સાપ ના જોશે ને અરે રે ભૂલાઈ ગયું આ ચાલુ કરવાનું દવા ભરી જો સફેદ કલરની કઈ છે મને ખબર આટલું રાખી દઈએ ચાલુ છે થોડું વધારી દઈએ એટલું કરી દઈએ દીવે નાખવાના ઉપાડે ને આ મેકવાન થાય ને ત્યારે હવા નીકળી જવાની ફેમિલી અત્યારે જો થોડા ઘણી અત્યારે લગી આપણે બ્લોગ નહોતા બનાવતા ને એની અંદર આપણે કમાઈ લીધા 2000 રૂપિયા એટલે અત્યારે તમારી માટે કહું છું આપણે બધાય તમારી માટે કેમ અત્યારે ઘરે બેઠા પૈસા આવે છે ઘણી ગેમમાં પણ રિક્સ હોવું તો થાય રિક્સ છે તો પૈસા એની ગણે થાય રિક્સ લેશો તો પૈસા મળશે બધી ગેમોમાંથી એટલે હું કહેતો નથી ગેમનું કંઈ કહેતો નથી તમને આ તો હું કહું છું અત્યારે હું નવરો બેઠો હતો ને ઓલા પણ પાણો જો દેખાય ને બેઠો 2000 રૂપિયા આવી ગયા પણ એ બધા મારા યુઝ થઈ જાય છે આમાં કેમ મોબાઈલમાં ગેમમાં વેબમાં બધા યુઝ થઈ જાય છે એટલે આમાં એવું છે 100 રૂપિયા નાખી રમો તો પૈસા આવી એક છે પણ મારા ઘરેથી મારા ખીજાય બીજા એટલે હું
પપ્પાને ખબર નથી પડવા દીધો પણ આ વિડીયો જોવાના તો છે એ તો મને ખબર છે પણ તોય રિક્સ લઈ લેવી છે આજ પછી નહીં બોલ્યું એમ નહીં વાપરું એમ એમનું બેગનું અકાઉન્ટ છે ને એટલે એમાં પૈસા એમના છે મારા નથી એટલે એમના પૈસા જ એમના મને એમના પીડ્યા છે આપણે 1 રૂપિયો નથી વાપરતા ભાઈ ગેમની અંદર આવો ને એથી રમવાનું હોય આપણે બહુ પૈસા નાખવા ન હોય તો આ તો અંદર આવો ને આપણે ગેમમાં જેટલા રેફર કરો ને એના પૈસા મળે આપણને એનાથી રમાય એટલે આપણને કાંઈ ઉપાધિ નહીં દોસ્ત હોય એને રેફર કરીને બધા ઘણાના મોબાઈલ હોય તો આપણા દોસ્ત ભાઈ બધા લઈ લેવાનું હોય ઘડીક એટલે 2000 રૂપિયા ને 2000 માં કાંઈક 500 રૂપિયા જેવું ઓછું 1500 રૂપિયા જેવું તો આવી ગયું છે આપણા અકાઉન્ટમાં એ કાંઈ નક્કી ન હોય હમણાં હારી હતા જઈએ હવે એમાં હારી હતા જઈ પાછા રમવા બેસી જાય ને એટલે હારી હતા જઈ કેમ એમાં એક ટાઈપની લત લાગી જાય ને તો પછી ભૂલાય નહીં કેમ એમાં પૈસા આવતા જાય લઈડ ફેમિલી લાઇટ બાઇટ હોય ગઈ છે નીકળું છું ઘરકોટ પણ મારા કાકાની ગાડી ઓલી સાઈડ પડી છે એટલે એમની યાર જવાનું છે એટલે હાલો એની યાર જઈને બ્લોગ એન્ડ કરી નાખીશ તો કાંઈ નક્કી નથી અત્યારે બ્લોગ બનાવું પણ આની પછી નક્કી રહે હાજર જઈને બ્લોગ એડિટિંગ થઈ જાય ને અપલોડિંગ થઈ જશે લવ ટુ ફેમિલી અત્યારે જો અહીં બોર ભાગી ગયા છે ને હાલો ઘડી ખાઈ બેન પછી મળશું બાય લવ ટુ ફેમિલી અત્યારે જો આપણે સચસટ જેવો માહોલ થઈ ગયો છે ને જો આ બાજુ કાંઈક ગાડી પડી ચોપડી ગાડી પાસે આવી ગયા છીએ આપણે ગાડી પડી છે એટલે ઘર કોઈ જવાનું અને કાંઈક લુક જોવો આવો છે ધોરાનો નજારો મસ્ત આવે છે એટલે થોડોક ઉપર જઈ તળાવ જો પાછું ખાલી થઈ ગયું જેટલું તેટલું